ઉરા એનડીપીએસ એક્ટનો નાસ્તો ફરતો ચિલોડાનો આરોપી ઝડપાયો। નાયબ પોલીસ મહાનિરીક્ષક શ્રી વિરેન્દ્રસિંહ યાદવ સાહેબ આઈપીએસ ગાંધીનગર વિભાગ ગાંધીનગર તથા પોલીસ અધિક્ષક શ્રી ડોક્ટર પાથરાસિંહ ગોહિલ સાહેબ આઈપીએસ સાબરકાંઠા હિંમતનગર તથા નાયબ પોલીસ અધિક્ષક શ્રી ડોક્ટર કુલદીપ કુમાર નાઈક ખેડબ્રહ્મા વિભાગ ખેડબ્રહ્મા નાઓએ નાસ્તા ફરતા આરોપીઓને પકડી પાડવા આપેલ સૂચના અન્વયે ડીવી હળાદ પોલીસ ઇન્સ્પેક્ટર ખેડબ્રહ્મા પોલીસ સ્ટેશન નાવ તથા સર્વેલન્સ ટીમના પોલીસ સબ ઇન્સ્પેક્ટર એસએમ વસૈયા તથા માણસો આ દિશામાં કાર્યરત હતા। જે દરમિયાન મહેરબાન પોલીસ અધિક્ષક સાહેબ શ્રી સાબરકાંઠા હિંમતનગર નાઓએ તારીખ 16/8/2026 થી 31/8/2026 સુધી નાસ્તા ફરતા આરોપીઓ પકડવાની ડ્રાઈવ આપેલ હોય, જે ડ્રાઈવ અન્વયે ખેડબ્રહ્મા પોલીસ સ્ટેશનના સર્વેલન્સ ટીમના માણસો તારીખ 18/8/2026ના રોજ પોલીસ સ્ટેશન વિસ્તારમાં પેટ્રોલિંગમાં હતા। જે દરમિયાન આઉટપોસ્ટ પોલીસ કોન્સ્ટેબલ અભિજીતસિંહ શ્રવણસિંહ બકલ નંબર 427 નાઓને ખાનગી રાહે બાતમી હકીકત મળેલ કે ચિલોડા પોલીસ સ્ટેશન પાર્ટ બી ગુના રજિસ્ટર નંબર 179/2026 એનડીપીએસ એક્ટ કલમ 8C 20B 2B મુજબના કામે છેલ્લા 4 માસથી નાસ્તો ફરતો આરોપી નાગજીભાઈ ગલબાભાઈ કેસરાભાઈ બુબડિયા રહે વલસાડી ગામ સાબરફળિયું તાલુકા પોશીના જિલ્લા સાબરકાંઠાવાળો હાલમાં ખેડબ્રહ્મા ગ્રેવિટી હાઈસ્કૂલ આગળ રોડ ઉપર ઊભો છે, જેને લાલ કલરનો શર્ટ તથા સ્લેટ કલરનું જીન્સ પેન્ટ પહેરેલ છે વગેરે બાતમી અન્વયે તાત્કાલિક સદરી બાતમી હકીકતવાળી જગ્યાએ જઈ તપાસ કરતા સદરી બાતમી હકીકતમાં જણાવેલ વર્ણનવાળો આરોપી મળી આવતા સદરી આરોપીની પૂછપરછ કરતા પોતાના વિરુદ્ધમાં ચિલોડા પોલીસ સ્ટેશન તાલુકા ગાંધીનગર જિલ્લા ગાંધીનગર ખાતે એનડીપીએસનો ગુનો દાખલ થતા પોતે પોલીસ પકડથી બચવા માટે અલગ અલગ જગ્યાથી કામ અર્થે નાસ્તો ફરતો રહેતો હોય, જેથી સદરી આરોપીને ઉપરોક્ત ગુનાના કામે અટક કરી ચિલોડા પોલીસ સ્ટેશન જિલ્લા ગાંધીનગર ખાતે સોંપવામાં આવેલ। આમ ખેડબ્રહ્મા પોલીસ દ્વારા ચિલોડા પોલીસ સ્ટેશન જિલ્લા ગાંધીનગરના એનડીપીએસના ગુનામાં છેલ્લા 4 માસથી નાસ્તા ફરતા આરોપીને ઝડપી પાડી સહાયનીય કામગીરી કરવામાં આવેલ। આ કામગીરીમાં ડીવી હળાદ પોલીસ ઇન્સ્પેક્ટર એસએમ વસૈયા તથા પોલીસ સબ ઇન્સ્પેક્ટર આઉટપોસ્ટ હેડ કોન્સ્ટેબલ હરેશભાઈ ખીમજીભાઈ તથા આઉટપોસ્ટ પોલીસ કોન્સ્ટેબલ અભિજીતસિંહ શ્રવણસિંહ હતા। રિપોર્ટર જયેશ ઠાકોર સાથે શૈલેષ પટેલ।